નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો તમે કુંભ રાશિના જાતકો છો તો આ સંદેશ તમારા માટે ખાસ છે। માયનો લાલ પેદા નથી થયો જે તમારા આત્મવિશ્વાસ, હિંમત અને નસીબને હરાવી શકે। હા, સાચું સાંભળ્યું કુંભ રાશિ, કોઈ માયનો લાલ પેદા નથી થયો જે તમને હરાવી શકે। આ કોઈ સાધારણ વાક્ય નથી, પરંતુ એ બદલાવની શરૂઆત છે જે ઘણા સમયથી તમારી તરફ વધી રહ્યો હતો। હવે પરિસ્થિતિઓ કરવટ બદલવાની છે। જે લોકો અત્યાર સુધી તમને નબળા સમજતા રહ્યા, જે તમારી ચૂપકીદીની તમારી હાર માની બેઠા, જે તમારી ધીરજની મજાક ઉડાવતા રહ્યા, એ જ લોકો બહુ જલ્દી પોતાની વિચારસરણી પર પછતાવાના છે। કારણ કે જ્યારે સમય કોઈ માણસના પક્ષમાં આવીને ઊભો રહી જાય છે ત્યારે તેની રોકવાની તાકાત કોઈની પાસે નથી હોતી। ઘણા લોકોએ તમારા રસ્તામાં અડચણો ઊભી કરી, તમારા આત્મવિશ્વાસને તોડવાનો પ્રયત્ન કર્યો, તમને પાછળ ધકેલવાનું કાવતરું ઘડ્યું, પરંતુ તેમને એ ખબર નહોતી કે જેટલું દબાવવામાં આવે છે તેટલી જ ઝડપથી તેની વાપસી થાય છે। અને હવે એ જ વાપસી થવા જઈ રહી છે। હવે તમારા કદમ રોકાવાના નથી, હવે તમારી મહેનત રંગ લાવવાની છે। હવે તમારા નામની ચર્ચા ત્યાં સુધી પહોંચશે જ્યાં ક્યારેય તમારો ઉલ્લેખ પણ નહોતો થયો। એટલા માટે આ અવાજને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે દરેક આગામી શબ્દ તમારા જીવનની નવા દિશાનો સંકેત હોઈ શકે છે। અને જો તમને વિશ્વાસ છે કે તમારો સમય બદલાઈ રહ્યો છે તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો અને જય શ્રી શનિદેવ કોમેન્ટમાં જરૂરથી લખો, કારણ કે કહેવાય છે કે સકારાત્મક ઉર્જાનો સ્વીકાર કરનારો વ્યક્તિ સૌથી પહેલાં તેના પરિણામ જુએ છે। અને જો તમે આવા જ પ્રેરણાદાયી અને જોશથી ભરી દેનારા સંદેશા રોજ સાંભળવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા પરિવારનો હિસ્સો જરૂર બની જજો, કારણ કે આગળ જે વાતો આવવાની છે તે તમારા આત્મવિશ્વાસને પહેલાં કરતાં અનેક ગણી વધારે મજબૂત કરી દેશે। યાદ રાખજો, દુનિયા હંમેશા એ જ માણસની પરીક્ષા લે છે જેની અંદર કંઈક મોટું કરવાની ક્ષમતા હોય છે। એટલા માટે જો તમારા જીવનમાં સંઘર્ષ આવે, જે લોકોએ તમારો સાથ છોડ્યો, જો પોતાના માણસો પણ તમારી દાનત પર સવાલ ઉઠાવે, તો તેને તમારી હાર ન સમજાવતા, કારણ કે આ જ એ પળો હોય છે જે સાધારણ માણસ અને અસાધારણ માણસ વચ્ચેનો તફાવત નક્કી કરે છે। આજે જે લોકો તમને જોઈને સ્મિત કરી રહ્યા છે, મજાક ઉડાવી રહ્યા છે, એ જ કાલે તમારી સફળતાની વાર્તા સાંભળવાના છે। જે તમને પાડી દેવા માટે રાત દિવસ યોજનાઓ બનાવી રહ્યા હતા, તેઓ જ પોતે પોતાની ચુંગલમાં ફસાઈ જશે, કારણ કે સત્ય અને મહેનતની રફતાર ભલે ધીમી દેખાતી હોય, પરંતુ જ્યારે તે મંજિલ સુધી પહોંચે છે ત્યારે ઇતિહાસ બદલી નાખે છે। તમારી અંદર જે આગ છે તેને કોઈની નજર, કોઈની ઈર્ષા, કોઈની નકારાત્મક વિચારસરણી ઓલવી શકતી નથી, પરંતુ દરેક વિરોધ તમને પહેલાં કરતાં વધુ મજબૂત બનાવી રહ્યા છે। હવે તમારા જીવનનો એ અધ્યાય ખુલવાનો છે જ્યાં તમારે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નહીં પડે। તમારી ઉપલબ્ધિઓ પોતે જ તમારી ઓળખ બનશે। તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી તાકાત હશે, અને તમારી સફળતા એ લોકો માટે સૌથી મોટો જવાબ બનશે જેમને ક્યારેક તમને નબળા સમજી લીધા હતા। એટલા માટે પોતાના મનમાંથી ડરને કાઢો, પોતાના કદમોને રોકવાનું બંધ કરો અને વિશ્વાસ રાખો કે જે તમારા માટે નક્કી કરી દેવામાં આવ્યું છે તેને દુનિયાની કોઈ શક્તિ છીનવી નથી શકતી। અને જો આ સમય તમારા દિલમાં પણ એવું અનુભવાઈ રહ્યું છે કે હવે સમય તમારો દૂર નથી, તો એકવાર વિડીયોને લાઈક કરીને પોતાની સકારાત્મક ઉર્જા જરૂર વ્યક્ત કરો, કારણ કે તમારી એક લાઈક આ પરિવારને વધુ મજબૂત બનાવે છે। અને જો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ જોડાઈ જાઓ, કારણ કે આગળ જે વાતો સામે આવવાની છે તે તમારી અંદર એવો આત્મવિશ્વાસ જગાડશે કે પછી કોઈ પણ તાકાત તમને તમારા લક્ષ્યથી ભટકાવી નહીં શકે। યાદ રાખજો, આ દુનિયામાં સૌથી ખતરનાક એ માણસ નથી હોતો જેની પાસે સૌથી વધુ તાકાત હોય છે,
પરંતુ એ માણસ સૌથી ખતરનાક હોય છે જેને દરેક દર્દને ચૂપચાપ સહન કર્યું હોય, જેને દરેક અપમાનને પોતાની અંદર દફનાવી દીધું હોય, જેને દરેક ધોખા પછી પણ હસવાનું છોડ્યું ન હોય અને જેને પોતાની હારને પોતાની છેલ્લી મંજિલ માનવાનો ઇનકાર કરી દીધો હોય. આવા માણસને હરાવવો સરળ નથી હોતો, કારણ કે તેની પાસે ખોવા માટે કંઈ બચતું જ નથી અને મેળવવા માટે આખી દુનિયા હોય છે. તમારી સાથે પણ કંઈક આવું જ થયું છે. તમને વારંવાર રોકવામાં આવ્યા, તમારા કદમોને નબળા પાડવામાં આવ્યા, તમારા આત્મવિશ્વાસને તોડવા માટે ખબર નહીં કેટલી વાતો કહેવામાં આવી. તમારા પોતાના લોકો જ તમારી કાબિલિયત પર સવાલ ઉઠાવ્યા, તમારી મહેનતની મજાક ઉડાવી, તમારા સપનાઓને હવામાં ઉડતો એક ભ્રમ ગણાવ્યો. પરંતુ તેમને શું ખબર હતી કે તમે બહારથી જેટલા શાંત દેખાવ છો, ભીતરથી તેટલા જ મજબૂત બનતા જઈ રહ્યા છો. દરેક ઈજાએ તમને વધુ મજબૂત કર્યા, દરેક અસફળતાએ તમને પહેલાં કરતાં વધુ સમજદાર બનાવ્યા, દરેક ધોકાઓએ તમને લોકોની સાચી ઓળખ શીખવી દીધી અને દરેક મુશ્કેલીઓ તમારી અંદર એ હિંમત પેદા કરી દીધી જેને હવે કોઈ પણ માણસ તોડી શકતો નથી. હવે એ સમય આવી રહ્યો છે જ્યારે તમારી મહેનત બોલવાની છે, તમારી કિસ્મત કરવટ બદલવાની છે અને તમારી ઓળખ એટલી મોટી થવાની છે કે જે લોકો ક્યારેય તમને ઓળખવાનો ઇનકાર કરતા હતા એ જ લોકો તમારી સાથે પોતાનું નામ જોડવાનો પ્રયત્ન કરશે. એટલા માટે આજે જો તમને લાગે છે કે તમારો સંઘર્ષ બહુ લાંબો થઈ ગયો તો ફક્ત થોડી વધુ ધીરજ રાખો, કારણ કે સૌથી અંધારી રાત પછી સૌથી ઉજળી સવાર આવે છે. તમારા જીવનનો એ પ્રકાશ હવે દૂર નથી. બહુ જલ્દી એવા અવસરો તમારી સામે આવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. જે દરવાજાઓ પર તમે વર્ષો સુધી દસ્તક દીધી અને તે ક્યારેય ન ખુલ્યા, હવે એ જ દરવાજા તમારા આવતા પહેલાં ખુલતા દેખાશે. જે લોકો તમને જોઈને રસ્તો બદલી દેતા હતા એ જ લોકો તમારી સામે સન્માનથી માથું નમાવશે. જે તમને નબળા સમજીને હસતા હતા એ જ લોકો હવે તમારી સફળતાનું ઉદાહરણ આપશે. અને સૌથી મોટી વાત, તમારે કોઈની સાથે બદલો લેવાની જરૂર નહીં પડે, કારણ કે સમય પોતે તમારી તરફથી દરેક સવાલનો જવાબ આપશે. આ જ સમયની સૌથી મોટી તાકાત હોય છે. તે કંઈ પણ કહ્યા વગર દરેક માણસને તેની સાચી જગ્યા બતાવી દે છે. એટલા માટે પોતાના વિશ્વાસને ક્યારેય નબળો પડવા ન દેતા, પોતાના હોંસલાને ક્યારેય તૂટવા ન દેતા અને પોતાના કદમોને ક્યારેય રોકવા ન દેતા, કારણ કે હવે જે સફર શરૂ થવાનો છે તે તમને ત્યાં સુધી લઈ જશે જ્યાં પહોંચવાનું સપનું જોવાની હિંમત પણ બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. અને જો તમારા દિલમાં પણ પૂરો વિશ્વાસ છે કે તમારી મહેનત હવે પોતાનો રંગ બતાવવાની છે, તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરીને પોતાનો વિશ્વાસ જરૂર બતાવો અને જય શ્રી શનિદેવ જરૂરથી લખો, કારણ કે કેટલાક બદલાવ એવા હોય છે જે અચાનક દેખાતા નથી. તે ધીમે ધીમે માણસની જિંદગીને એવા વળાંક પર લઈ જાય છે જ્યાં પાછા વળીને જોવાથી દરેક સંઘર્ષનો અર્થ સમજવા લાગે છે. કદાચ તમારી સાથે પણ અત્યારે એ જ સમય ચાલી રહ્યો છે. તમને લાગતું હશે કે મહેનત તો બહુ કરી પણ પરિણામ એટલા ન મળ્યા જેટલા મળવા જોઈતા હતા. ઘણીવાર એવું પણ લાગ્યું હશે કે બધું છોડી દેવું જોઈએ, કારણ કે દરેક પ્રયત્ન પછી પણ મંજિલ દૂર જ દેખાતી હતી. પરંતુ સાચું એ જ છે કે સૌથી મોટી સફળતા હંમેશા સૌથી કઠિન ઇંતજાર પછી જ મળે છે. જે માણસ દરેક મુશ્કેલી પડવા છતાં પોતાના કદમ નથી રોકતો એ જ એક દિવસ સૌથી ઊંચી જગ્યા પર ઊભેલો દેખાય છે. એટલા માટે પોતાના ભીતરના વિશ્વાસને ક્યારેય ઓછો થવા ન દેતા. લોકોની વાતો બદલાતી રહે છે, પરિસ્થિતિઓ બદલાતી રહે છે, પરંતુ જે માણસ પોતાની લક્ષ્ય પર અડગ રહે છે તેનું પરિણામ પણ એક દિવસ આખી દુનિયા જુએ છે. આજે જે લોકો તમને નજરઅંદાજ કરી રહ્યા છે, બની શકે કાલે એ જ લોકો તમારી એક ઝલક મેળવવા માટે ઇંતજાર કરે. આજે જે તમારા નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યા છે એ જ કાલે તમારી વિચારસરણીના વખાણ કરે.
આ જ સમયનો નિયમ છે અને આ જ મહેનતની સૌથી મોટી ઓળખ પણ છે. એટલા માટે પોતાના મનમાં કોઈના માટે નફરત ન રાખો. પોતાનું ધ્યાન રાખો, માત્ર પોતાની મંજિલ પર ધ્યાન રાખો. કારણ કે જ્યારે માણસ પોતાના કામથી જવાબ આપે છે ત્યારે શબ્દોની જરૂર આપોઆપ ખતમ થઈ જાય છે. યાદ રાખો, તમારી અસલી લડાઈ કોઈ બીજા માણસ સાથે નથી, પરંતુ એ ડર સાથે છે જેની તમને આગળ વધતા રોકે છે. એ શંકા સાથે છે જે વારંવાર તમારા મનમાં એ સવાલ ઊભો કરે છે કે શું તમે સાચે જ સફળ થઈ શકશો. જે દિવસે તમને એ ડર પર જીત મેળવી લીધી તે જ દિવસે અડધી મંજિલ આપોઆપ તમારા કદમોમાં હશે. એટલા માટે આજે એક વાયદો પોતાની જાત સાથે કરો. ભલે રસ્તો ગમે તેટલો કઠિન કેમ ન હોય, ભલે ગમે તેટલી અડચણો સામે આવે, ભલે પાછા નહીં હટો. કારણ કે માણસ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરે છે તે જ ઇતિહાસ લખે છે. અને જો તમારા દિલમાં પણ આ વિશ્વાસ છે કે તમારો સૌથી સારો સમય હજી આવવાનો બાકી છે, તો આ વિડીયોને લાઈક કરીને પોતાનો સાથ જરૂર બતાવો. તમારી એક નાની લાઈક અમારા માટે બહુ મોટી પ્રેરણા બને છે, અમારા હૌસલાને નવી ઉડાન આપી શકે છે અને તમને એ અહેસાસ કરાવી શકે છે કે માણસની સૌથી મોટી તાકાત તેની પરિસ્થિતિઓ નથી હોતી, પરંતુ તેની અતૂટ વિશ્વાસ અને સતત આગળ વધતા રહેવાનું સાહસ હોય છે. પછી એક સમય એવો આવે છે જ્યારે માણસને એ સમજવામાં આવે છે કે તેની સૌથી મોટી મૂડી તેની પાસે રહેલું ધન નથી, તેની સાથે ઊભેલા લોકો નથી, પરંતુ તેની ધીરજ અને તેનો આત્મવિશ્વાસ છે. કારણ કે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ દેખાતી હોય ત્યારે આ જ આત્મવિશ્વાસ તમારો સૌથી મોટો સહારો બને છે. તમે કદાચ ઘણીવાર અનુભવ્યું હશે કે જે લોકો માટે તમે દિલથી સારું વિચાર્યું એ જ લોકો સૌથી પહેલાં તમારી વિરુદ્ધ ઊભા થઈ ગયા. જેના માટે તમે પોતાના સમયની પરવા ન કરી એ જ લોકો તમારા સંઘર્ષની મજાક ઉડાવતા લાગ્યા. પરંતુ દરેક અનુભવ પોતાની સાથે એક શિખામણ લઈને આવે છે. કેટલાક લોકો તમારા જિંદગીમાં સાથ નિભાવવા નહીં, પરંતુ તમને મજબૂત બનાવવા આવે છે. તે તમને દર્દ આપીને ચાલ્યા જાય છે, પરંતુ જતાં જતાં તમને એટલા મજબૂત બનાવી દે છે કે તેના પછી કોઈ પણ માણસ તમને આસાનીથી તોડી શકતો નથી. એટલા માટે વીતેલા દરેક દર્દને એક શિખામણની જેમ યાદ રાખો, બોજની જેમ નહીં. કારણ કે જે માણસ પોતાના જૂના ગાઓને ઢસડતો રહે છે તે નવી મંજિલ સુધી ક્યારેય પહોંચી શકતો નથી. હવે સમય છે કે તમે તમારા ભીતર છુપાયેલી એ શક્તિને ઓળખો જે દરેક મુશ્કેલી પછી પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત થઈને બહાર નીકળે છે. પોતાના સપનાઓને ફરીથી એ જ સન્માન આપો જેના તેઓ હકદાર છે. પોતાના લક્ષ્યને ફરીથી પહેલી પ્રાથમિકતા બનાવો. લોકોની વાતો પર નહીં, પોતાના કર્મો પર ભરોસો કરો. કારણ કે દુનિયા હંમેશા પરિણામ જુએ છે, સંઘર્ષ નહીં. જ્યારે સફળતા તમારા કદમ ચૂમશે ત્યારે કોઈ નહીં પૂછે કે તમે કેટલી રાતો જાગીને વિતાવી હતી, કેટલી વાર તૂટીને પોતાને સંભાળ્યા હતા, કેટલી વાર એકલા બેસીને પોતાના આંસુ છુપાવ્યા હતા. લોકો માત્ર તમારી મંજિલ જોશે, પરંતુ એ મંજિલ સુધી પહોંચવાનો સફર માત્ર તમે જ જાણતા હશો. એટલા માટે આજે જો રસ્તો કઠિન છે તો બિલકુલ ગભરાતા નહીં, કારણ કે કઠિન રસ્તાઓ જ સૌથી સુંદર મંજિલ સુધી લઈ જાય છે. પોતાના મનમાંથી દરેક એ અવાજને કાઢી નાખો જે તમને નબળા બનાવે છે અને દરેક એ વિચારને અપનાવો જે તમને આગળ વધવાની તાકાત આપે છે. યાદ રાખજો કુંભ રાશિ, કોઈ પણ માણસ ત્યાં સુધી નથી હારતો જ્યાં સુધી તે પોતાના મનથી હાર સ્વીકારી નથી લેતો. એટલા માટે પોતાના ભીતર આ વિશ્વાસ હંમેશા જીવતો રાખો કે તમારી વાર્તા હજી ખતમ નથી થઈ, પરંતુ તમારી જિંદગીનો સૌથી સોનેરી અધ્યાય હજી લખાવાનો બાકી છે. જો તમારા દિલમાં પણ આ વિશ્વાસ જીવતો છે તો એકવાર વિડીયોને લાઈક કરીને પોતાનું સમર્થન જરૂર બતાવો. અને જો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ જોડાઈ જાઓ, કારણ કે આગળની વાતો તમારા હૌસલાને વધુ ઊંચાઈ આપશે, તમારા વિશ્વાસને વધુ મજબૂત કરશે અને તમને એ અહેસાસ અપાવશે
કે જ્યારે માણસ પોતાના લક્ષ્ય પ્રત્યે પૂરી ઈમાનદારીથી સમર્પિત થઈ જાય છે ત્યારે પરિસ્થિતિઓ પણ ધીમે ધીમે તેના પક્ષમાં બદલાવા લાગે છે. હવે પાછા વળીને જોવાનો સમય નથી. હવે દરેક કદમ આગળ વધારવાનો સમય છે. હવે પોતાના સપનાઓને સાચા કરવાની દિશામાં પૂરી તાકાત સાથે ચાલવાનો સમય છે. કારણ કે આવનારી દરેક પળમાં તમારી પાસે એક નવો અવસર હશે, એક નવી શરૂઆત હશે અને પોતાને પહેલાં કરતાં બહેતર સાબિત કરવાનો એક નવો મોકો હશે. આ જ મોકો તમારી ઓળખ બનશે. આ જ તમારી સૌથી મોટી જીતનો પાયો બનશે અને આ જ એ સફર હશે જેને જોઈને એક દિવસ લોકો કહેશે કે જેને ક્યારેય હાર ન માની આખરે જીત તો તેની જ થઈ. અને કદાચ આ એ જ પળ છે જ્યાં મોટાભાગના લોકો હાર માની લે છે. તેઓ વિચારી લે છે કે હવે આગળ વધવાનો કોઈ મતલબ નથી, હવે પ્રયત્ન કરવાથી પણ કંઈ બદલાવાનું નથી. પરંતુ જે લોકો ઇતિહાસ બનાવે છે તેઓ આવા વળાંક પર રોકાતા નથી, પરંતુ અહીંથી જ પોતાની સૌથી મોટી શરૂઆત કરે છે. કારણ કે તેમને ખબર હોય છે કે મંજિલ સુધી પહોંચતા પહેલાં બરાબર રસ્તો સૌથી કઠિન થઈ જાય છે. એટલા માટે જો આજે તમને ચારે તરફ અડચણો દેખાઈ રહી છે, જો એવું અનુભવાઈ રહ્યું છે કે પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ ઊભી છે, તો તેને તમારી હારનો સંકેત ન સમજતા. ઘણીવાર આ જ કઠિન સમય એ વાતનું પ્રમાણ હોય છે કે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો. સરળ રસ્તાઓ ક્યારેય મોટી ઓળખ નથી બનાવતા. મોટી ઓળખ હંમેશા એ જ લોકોને મળે છે જેમને મુશ્કેલ રસ્તાઓ પર ચાલવાનું સાહસ બનાવ્યું હોય. એટલા માટે પોતાના કદમોની રફતાર ધીમી હોઈ શકે છે, પરંતુ તેમને રોકવા ન દેતા. કારણ કે જે માણસ સતત ચાલતો રહે છે તે મોડેથી પણ પોતાની મંજિલ સુધી જરૂર પહોંચે છે. આજે તમને કદાચ પોતાની મહેનતનું પૂરું પરિણામ દેખાઈ નથી રહ્યું, પરંતુ એનો મતલબ એ બિલકુલ નથી કે તમારી મહેનત વ્યર્થ જઈ રહી છે. ધરતીની અંદર દબાયેલું બીજ પણ કેટલાય દિવસો સુધી દેખાતું નથી, પરંતુ જ્યારે તે બહાર આવે છે ત્યારે એક વિશાળ વૃક્ષ બનવાની શરૂઆત કરે છે. બરાબર એવી જ રીતે તમારો દરેક નાનો પ્રયત્ન, દરેક નાનો ત્યાગ અને દરેક નાનો સંઘર્ષ તમારા ભવિષ્યનો પાયો તૈયાર કરી રહ્યો છે. એટલા માટે કોઈ પણ દિવસને નકામો ન સમજો. કોઈ પણ પ્રયાસ નાનો નથી હોતો. દરેક દિવસ તમને એ મંજિલની થોડી વધુ નજીક લઈ જઈ રહ્યો છે જ્યાં પહોંચીને તમને પોતાની જાત પર ગર્વ થશે. તે દિવસે તમને અહેસાસ થશે કે જો અધવચ્ચે રસ્તામાં હાર માની લીધી હોત તો કદાચ આ દિવસ ક્યારેય જોવા ન મળત. એટલા માટે આજે પોતાને હોંસલાને પહેલાં કરતાં પણ વધુ મજબૂત કરી લો અને આ નિર્ણય લઈ લો કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તમે તમારા લક્ષ્યથી પાછા નહીં હટો. જો આ સમય સુધી તમને આ સંદેશ પોતાના દિલનો અવાજ જેવો લાગી રહ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તમારી એક નાની લાઇક અમારા માટે બહુ મોટો ઉત્સાહ બની જાય છે અને અમને આવા જ પ્રેરણાદાયી સંદેશા સતત લાવવાની તાકાત આપે છે. યાદ રાખજો, આત્મવિશ્વાસ કોઈ બજારમાં મળતી વસ્તુ નથી. આ એ દરેક દિવસે બને છે જ્યારે તમે પડીને ફરીથી ઊભા થાવ છો. આ એ દરેક પળે મજબૂત થાય છે જ્યારે આખી દુનિયા તમને રોકવાનો પ્રયત્ન કરે છે અને છતાં પણ તમે તમારા કદમ આગળ વધારો છો. આ એક દરેક નિર્ણયથી પેદા થાય છે જેમાં તમે ડરના બદલે પોતાના સપનાઓને પસંદ કરો છો. એટલા માટે ક્યારેય પણ પોતાની જાતને બીજાથી કમ ન સમજતા, ઓછી ન આંકતા. દરેક માણસની પોતાની એક અલગ યાત્રા હોય છે, પોતાની એક અલગ મંજિલ હોય છે અને પોતાના સંઘર્ષોથી પોતાની એક અલગ વાર્તા હોય છે. કોઈ બીજાની સફળતા જોઈને પોતાના સફરને નાનો ન સમજો. તમારો સમય પણ આવશે, પરંતુ તેના માટે તમારે સતત આગળ વધતા રહેવું પડશે. જે રોકાઈ જાય છે તે મંજિલ પહેલાં હારી જાય છે, પરંતુ જે ચાલતો રહે છે તેના માટે દરેક નવો દિવસ એક નવો અવસર લઈને આવે છે. એટલા માટે પોતાના દિલમાં ઉમ્મીદ, આશાની જ્યોત હંમેશા પ્રગટાવી રાખો. કારણ કે આ જ ઉમ્મીદ એક દિવસ તમારા સપનાઓને
હકીકતમાં બદલવાનું સૌથી મોટું કારણ બનશે, તો હંમેશા આગળ વધતા રહો તેવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના સાથે આજના વિડીયોને વિરામ આપીએ છીએ. જય માતાજી કુંભ રાશિના મિત્રો, હર હર મહાદેવ.